વેલકમ બેક। જીએસટી કાઉન્સિલની 56મી બેઠકમાં અત્યંત મહત્વનો નિર્ણય કરાયો છે। દિવાળી પહેલા કેન્દ્ર સરકારની નાગરિકોને મોટી ભેટ। જીએસટી પર 12% અને 28% ટેક્સ સ્લેબ ખતમ કરવામાં આવ્યો છે। હવે માત્ર 5% અને 18% જીએસટી ટેક્સ સ્લેબ લાગુ રહેશે। હેલ્થ ઇન્સ્યોરન્સ પર હવે નહીં લાગે જીએસટી। યુએસટી દૂધ, પિઝા, બ્રેડ સહિતની અનેક ખાદ્ય ચીજો જીએસટી મુક્ત કરાઈ છે। લક્ઝરી વસ્તુઓ અને તમાકુ ઉત્પાદનો પર લાગશે 40% જીએસટી। 22 સપ્ટેમ્બરથી જીએસટીનો નવો સ્લેબ આવશે અમલમાં। ત્યારે વેપારીઓમાં પણ અનેક જગ્યાએ ખુશી જોવા મળી રહી છે। મીઠાઈ એકબીજાને ખવડાવીને આ ખુશી વ્યક્ત કરવામાં આવી રહી છે। તો જીએસટી કાઉન્સિલની 56મી બેઠકમાં આ અત્યંત મહત્વનો નિર્ણય નાગરિકોના હિતમાં લેવામાં આવ્યો છે। દિવાળી પહેલા જ કેન્દ્ર સરકારે નાગરિકોને આ મોટી ભેટ આપી છે। જીએસટી પર 12% અને 28%નો ટેક્સ સ્લેબ હવે નાબૂદ કરાયો છે અને હવે માત્ર 5% અને 18% જીએસટી ટેક્સ સ્લેબ જ લાગુ રહેશે।